આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. રાજ્યમાં આગામી 7મી મેના રોજ લોકસભાની 25 અને ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો માટે યોજાનાર ચૂંટણીનો જાહેર પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો પોતપોતાના ઉમેદવારના સમર્થનમાં જાહેર સભાઓ અને રેલીઓ યોજી મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં ચૂંટણી પ્રચાર કરતા જાહેર સભાઓ સંબોધી હતી. જામનગરમાં જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રના તેમના જૂના સંભારણાઓ તાજા કર્યા હતા. શ્રી મોદીએ સુદર્શન બ્રિજ, જામનગર અમૃતસર ધોરીમાર્ગ, વિશ્વ આરોગ્ય સંસ્થાનું આયુર્વેદિક સેન્ટર, વંદે ભારત ટ્રેન સુધીના અનેક વિકાસ કાર્યો દ્વારા જામનગર અને દ્વારકામાં વિકાસ કામો કરવામાં આવ્યા છે તેમ જણાવ્યું હતું. આ અગાઉ જામનગરના રાજવી જામ સાહેબે તેમના નિવાસસ્થાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જામનગરના ઉમેદવાર પૂનમ માડમ, પોરબંદર વિધાનસભા બેઠકના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જૂનાગઢ, આણંદ ખાતે પણ તેમણે ચૂંટણી સભાને સંબોધી હતી. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના અગ્રણી નેતા અશોક ગેહલોત લોકસભા ચૂંટણી પ્રચાર અર્થે અમદાવાદના પ્રવાસ દરમિયાન રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજી ભાજપ પર પ્રહાર કર્યા હતા. શ્રી ગેહલોતે ઇલેક્ટોરલ બોન્ડ અંગે પણ સરકારની ટીકા કરી હતી. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કાળું ધન, અચ્છે દિન, ખેડૂતોની આવક બમણી કરવા સહિતના મુદ્દે પ્રહાર કર્યા હતા. તો બીજી તરફ ભાવનગર અને ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં સુનીતા કેજરીવાલે બોટાદ અને દેડિયાપાડામાં રોડ શો કર્યો હતો. કેન્દ્રીય ચૂંટણી પંચે તમામ રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજકીય પક્ષોને માર્ગદર્શિકા જાહેર કરતા તમામ પક્ષોને કોઈપણ જાહેરાત, સર્વે અથવા એપ દ્વારા ચૂંટણી પછી લાભાર્થીલક્ષી યોજનાઓ માટે વ્યક્તિઓની નોંધણી સાથે સંકળાયેલી કોઈપણ પ્રવૃત્તિને તાત્કાલિક બંધ કરવા અને તેનાથી દૂર રહેવા જણાવાયું છે. પંચે જણાવ્યું હતું કે મતદાન પછીના લાભો માટે નોંધણી માટે મતદારોને આમંત્રિત કરવાથી મતદાર અને પ્રસ્તાવિત કરાયેલા લાભ વચ્ચેના વ્યવહારિક સંબંધની જરૂરિયાતનો આભાસ કરાવે છે. પંચે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને જોગવાઈઓ અનુસાર આવી જાહેરાતો સામે પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત લોકોમાં મતદાન જાગૃતિ લાવવાના હેતુથી સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમોનું જિલ્લામાં આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાએ ખાણ ખનીજ ઉદ્યોગકારો સાથે મતદાન જાગૃતિ સંદર્ભે બેઠક યોજી હતી. જેમાં ખાસ કરીને ખાણમાં કામ કરતા કામદારો અચૂક મતદાન કરે તે માટે વિસ્તૃત સમજણ આપવા અને મતદાન જાગૃતિ પ્રવૃત્તિ કરવા જણાવાયું હતું. કામદારોને 7મી મેના મતદાનના દિવસે પેઇડ લીવ આપીને મતદાન બૂથ સુધી પહોંચાડવા, જરૂરી વાહન વ્યવસ્થા ઊભી કરવા ઉપરાંત કામદારોને મતદાનનું મહત્વ, મતદાન કરવા જતી વખતે કયા આધાર પુરાવાઓ સાથે રાખવા સહિત પ્રથમ વખત મતદાન કરનારને પ્રોત્સાહિત કરવા સહિતની સમજણ અપાઈ હતી. કચ્છ, સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં આવનારા 5 દિવસ દરમિયાન હીટ વેવની ચેતવણી હવામાન તંત્રે તેની વેબસાઇટ પરથી ગઈકાલે સાંજે આપી હતી. રાજ્યના હવામાન વિભાગે ગરમીના મોજાને ગંભીરતાથી ધ્યાને લેતા કારણ વિના બહાર નહીં નીકળવાથી માંડીને હળવા સુતરાઉ વસ્ત્રો પહેરવા તેમજ ખુલ્લા માથે નહીં નીકળવા જેવી સલાહ આપી છે. જિલ્લા મથક ભુજ ખાતે 40.6 ડિગ્રી સેલ્સિયસ ઊંચું ઉષ્ણતામાન નોંધાતા આકરા તાપનો અનુભવ થયો હતો. કંડલા હવાઈ મથક પર 40.2 ડિગ્રી સાથે અંજાર, ગળપાદર, વરસામેડીમાં પણ તીવ્ર તાપ અનુભવાયો હતો. રાપરમાં 40, ખાવડામાં 38, માંડવી મુન્દ્રામાં 34 ડિગ્રી ઊંચું ઉષ્ણતામાન નોંધાયું હતું. આઈપીએલની ગઈકાલની મેચમાં સનરાઈઝર હૈદરાબાદ ટીમે રાજસ્થાન રોયલ્સની ટીમ સામે માત્ર 1 રનથી વિજય મેળવ્યો હતો. હૈદરાબાદ ટીમે 3 વિકેટના ભોગે 201 રન કર્યા હતા. જવાબમાં રાજસ્થાન ટીમે 7 વિકેટ ગુમાવી 200 રન કરતા 1 રને હાર ખંભી પડી હતી. અને આ સાથે આ સમાચાર બુલેટિન અહીં પૂરું થયું. નમસ્કાર.